આપણા આદિવાસી સમાજના નેતા હવે તો મસીહા થઈ ગયા છે. ચેતર વસાવા જે ખોટી રીતે એમને જેલમાં મૂકવામાં આવ્યું, એટલું અન્યાય એમના જોડે થયું છે એ આપણને ખબર છે. જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ, તમને આ નોકરીને અંગ્રેજો ગયા ને એમના બાપોએ અમે આદિવાસી ભગાડેલા છે એટલે તમને આ નોકરી મળી છે. એટલે બહુ અંગ્રેજીગીરી ના કરો તમે. અહીંયા આદિવાસીઓની જંગલ જેવી રીતે અંગ્રેજો લેવા માંગતા, હવે તમે એમની પગાર પર ના નોકરી કરો. આદિવાસીઓના લીધે તમને આ નોકરી મળી છે જંગલ ખાતા વાળાઓ, એટલે આદિવાસીઓનો હક છીનવાનું બંધ કરો. અંગ્રેજ ના ગયા હોત ને તો નોકરી તો ભૂલી જાઓ, તમે અંગ્રેજોનો કોઈ સંડાસ સાફ કરતા હોતા આજે. આ તમારા જ લોકો છે, એ આપણા જ આદિવાસી છે. તમે પણ આદિવાસી છો તો થોડી તો આપણે શરમ હોવી જોઈએ. તમને જે પગાર મળે છે એનાથી જ અનાજ આવે છે. તમને થોડું કુદરતની પણ માર પડશે એટલું યાદ રાખજો. આ જંગલ આપણે આદિવાસી બચાવીએ, આપણે ભૂખા રહીને જંગલ હાચવીએ છે તો અમારું અધિકાર નહીં કે અમે એક નાની ખેતી ત્યાં કરી શકીએ? આ સરકાર કોને નોકરી આપે છે? કોઈ આદિવાસીઓને નોકરી નથી આપતી. અમે ખેતી કરીને જીવીએ છીએ તો અમે જીવીએ છીએ તો એ પણ આ સરકારથી દેવાતું નથી. એમને એવું છે કે આદિવાસી મરી જાય, એમને અમને નોકરીઓ ના આપીએ, એમને શિક્ષણ ના આપીએ, એમનાથી જમીનો છીનવી લઈએ, એમનું જીવવાનું અધિકાર જ અમે છીનવી લઈએ. અને આ નોકરી છીનવીને સરકાર ઉદ્યોગપતિને આપી દે, ઝાડો કાપી નાખીએ, કુદરતને નુકસાન પહોંચાડીએ, ઉદ્યોગપતિને જમીનો આપીને એમની ફેક્ટરીઓ બનાવીએ. અરે ભાઈ, આ જમીનો નહીં રહીને તો તમારા જંગલના નોકરી પણ નહીં રહે, તમારી નોકરીઓ પણ બચી જશે. નહીં સમજ પડતી તો જમીનને જગાડો. આ ફક્ત આદિવાસીની લડત નહીં, આપણા હક અધિકારની લડત છે. એ આજે તમને વાપરશે, કાલે તમને ક્યાં ફેંકી દેશે તમને ખબરો નહીં પડે. તમને આજે નોકરી મળી છે, તમારી પેઢીને નોકરી નહીં મળે. લખવું એને તો આજે લખી રાખજો. જંગલ હશે તો જંગલ ખાતાને નોકરી મળશે ને? સાચી વાત? તો આટલું ભણેલા છે તો સમજતા કેમ નહીં? તો આદિવાસી સમાજને ઉખાડવા અને ચેતરભાઈને કેવી રીતે પટકી દઈએ, એમને નુકસાન પહોંચાડીએ, કેમ કે આ ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે. જેલમાં તો મૂક્યું, અમે 5 ને તો છોડાવી લાયા, તમારું કઈ હાઈકોર્ટમાં મેન નહીં પડ્યું. હવે ચેતરભાઈને પણ અમે છોડાઈને લાવવાના છે. પછી જો અમે કેવે તમારું મૂળિયા કાઢી નાખવાના સરકારના. બસ રાહ જો. એવી તાકાતથી અમે બધા ઉભરવાના છે, એવી લડત અમે આપીશું કે તમારા ખોટા અન્યાય જે અમારા આદિવાસી વિસ્તારોમાં થાય છે, જમીનો છીનવામાં આવે છે, જાતિના દાખલાઓ નથી આપવામાં આવતા, નોકરીઓ નથી મળતી, ખાવાનો અધિકાર છીનવી લીધું છે, અનાજ અમને પૂરતા નથી મળતું. નોકરી તો દૂરની વાત છે, પણ તમને એવો અમે નોકરી કેવી રીતે મળે ને એવો અમે ફાફા કાઢી નાખવાના છે, જે પણ આ સરકારના દલાલો છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર સાંભળી લે, ગાંધીનગર દૂર નથી.
એક પણ ખરોચ અમારા ચેતરભાઈને આવી અમે ગાંધીનગરના ભૂક્કા કાઢી નાખીશું. અમે પદયાત્રા કરીશું, અમે ચાલતા જઈશું, પણ તમારી તાનાશાહી સરકાર સામે અમે નમવાના નથી. અંગ્રેજોના તમે ગુલામો, દલાલો, સમજી લો, તમને તો અમે તમારા મૂળિયા કાઢી નાખવાના છે. તૈયાર છો ને બધા? ચેતરભાઈને આપણે સમર્થન આપીએ છે ને? ચેતરભાઈ તુમ આગે બઢો, ચેતરભાઈ તુમ આગે બઢો. નેતા, ગાંધીનગરના સરકારના ભાજપના નેતાઓ, આ સમય અને તારીખ તમારી ડાયરીમાં નોંધી લો. ટૂંક સમયમાં તમારો વારો આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પાછો એક નારો લગાઈશ. જય